શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં. આજે આપણે એકાદશીના વ્રત વિશે વાત કરવાના છીએ. એકાદશીનું વ્રત વિશ્વના પાલનહાર એવા વિષ્ણુ ભગવાનને સમર્પિત છે. આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન શ્રી હરિની પૂજા કરવાથી મનની તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. એક રીતે જોઈએ તો એકાદશીનું વ્રત કૃષ્ણ અને શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવે છે. આ એકાદશી આખા વર્ષમાં ટોટલ 24 હોય છે અને જ્યારે અધિક માસ આવે છે ત્યારે તે 24ને બદલે 26 એકાદશી ઉજવવામાં આવે છે. મિત્રો, જયા એકાદશી આવી રહી છે, તો આ જયા એકાદશી ક્યારે છે, તેની પારણાની તારીખ અને સમય શું છે, અને જયા એકાદશીના દિવસે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, અને તેનું મહત્વ શું છે, આ બધી વાત આ વિડીયોમાં આજે આપણે કરવાના છીએ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. ધન્યવાદ. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ કલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. તો મિત્રો, આવો જાણીએ એકાદશીનું વ્રત ક્યારે છે. હિન્દુ પંચાંગ અનુસાર માઘ માસના શુક્લ પક્ષની જયા એકાદશીની તિથિ શુક્રવારના રોજ 7 ફેબ્રુઆરી 2025 રાતના 9:26 શરૂ થશે અને તે તિથિ 8 ફેબ્રુઆરી 2025 શનિવારની રાતે 8:15 સમાપ્ત થશે. ઉદય તિથિ અનુસાર આ વર્ષમાં જયા એકાદશીનો ઉપવાસ 8 ફેબ્રુઆરીએ કરવામાં આવશે. હવે આપણે જાણી લઈએ જયા એકાદશીના પારણા કરવાનું શુભ મુહૂર્ત. પંચાંગ અનુસાર એકાદશી વ્રતના પારણા 9 ફેબ્રુઆરી રવિવારના રોજ કરવામાં આવશે. પારણા માટેનો શુભ મુહૂર્ત સવારે 7:04 થી લઈને 9:17 સુધી રહેશે. આ સમય દરમિયાન વ્રતનું પારણ કરી શકાય છે. હવે આપણે જાણીશું જયા એકાદશી વ્રતનું મહત્વ. જયા એકાદશી વ્રત ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી માટે સમર્પિત છે. આ વ્રત કરનાર વ્યક્તિ જીવનમાં રોગમુક્ત રહે છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે આ વ્રત કરવાથી વ્યક્તિને પાપોમાંથી પણ મુક્તિ મળે છે અને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે. તે ઉપરાંત જયા એકાદશીના નામથી જ એવું જણાય છે કે આ વ્રત વ્યક્તિને તમામ કાર્યોમાં વિજય અપાવે છે. હવે આપણે જાણીશું જયા એકાદશીના દિવસે શું કરવું જોઈએ. આ દિવસે સવારે ઉઠીને ઘરની સફાઈ કરો અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો. હવે ભગવાન વિષ્ણુની પ્રતિમાને પંચામૃતથી સ્નાન કરાવો. ધૂપ અને દીપ અર્પણ કરો. હવે ભગવાન વિષ્ણુને પીળા ફૂલો, ફળો, ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે અર્પણ કરો. વિષ્ણુ સહસ્ત્ર પાઠનો જાપ કરો. જયા એકાદશીના દિવસે વ્રત કથાનો પાઠ કરવો અથવા સાંભળવો. રાત્રે જાગરણ કરો અને ભગવાન વિષ્ણુના ભજન ગાઓ અને પછીના દિવસે વ્રતનું પારણ કરો. હવે આપણે જાણીશું કે જયા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ. જયા એકાદશીના દિવસે વધુ સમય માટે સૂવું ન જોઈએ. આ દિવસે ચોખા અથવા ચોખામાંથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ.
આ દિવસે માછલી ખાવાનું અને મધ પીવાનું સંપૂર્ણપણે ટાળો. આ દિવસે ખોટું બોલવાથી બચો અને કોઈને ખોટું ન કહો. આ દિવસે કોઈને અપશબ્દો ન કહેવા અને ઝઘડો અને લડાઈથી બચો. હવે આપણે જાણીશું જયા એકાદશીના દિવસે કરવામાં આવતા કેટલાક વિશેષ ઉપાયો વિશે. પહેલું છે આર્થિક સંકટમાંથી મુક્તિ માટે. જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હોય તો જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પીળા ફળ અને પીળા ફૂલો અર્પણ કરો. બીજું છે સંતાન પ્રાપ્તિ માટે. જો તમે સંતાન પ્રાપ્તિની કામના રાખતા હો તો જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ અર્પણ કરો. ત્રીજું છે શત્રુઓથી મુક્તિ માટે. જો તમે તમારા શત્રુઓથી પરેશાન છો તો જયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તુલસીના પત્તા અર્પણ કરો. આ ઉપરાંત જયા એકાદશીના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરીને પૂજા કરવી જોઈએ અને પૂજામાં પણ પીળા ફળોનો ભોગ અર્પણ કરવો જોઈએ. આ ઉપરાંત તુલસી માતાની પણ પૂજા કરો. ઘીનો દીપક જલાવો પણ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે જયા એકાદશી ક્યારે છે, તેનું મહત્વ શું છે, આ વિશે માહિતી મેળવી. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. મિત્રો, આ મંત્રનો જાપ દરરોજ 108 વાર કરવો જોઈએ. જો તમે નિત્ય ન કરી શકતા હોય તો એકાદશીના દિવસે જરૂરથી કરો. હવે મને રજા આપો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.